કેસરિયા નોરતા 2025 નો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ યોજાઈ. પટેલ સંદીપ કુમાર વિષ્ણુભાઈ છે. હું પ્રોપર કૃષ્ણા ઇવેન્ટ કડી કરીને મારી ઇવેન્ટ છે અને અમે કેસરિયા નોરતાની અંદર અમે ત્રણેય ભાઈઓ ભેગા થઈને આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. તમે લાસ્ટ અમે છેલ્લા 6 વર્ષથી આ ઇવેન્ટો કરી રહ્યા છીએ, પણ આ કેસરિયા નોરતા અમારું આ ફર્સ્ટ વખતનું આયોજન છે. ગઈ ફેર કરતા આ વખતની અમે કંઈક વિશેષ જ લાયા છીએ થીમ, જેનું કેસરિયા આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ. આપણે બંને કમ્બાઈન છે, મંડલી અને ગરબા બંને કમ્બાઈનમાં રાખેલું છે. સોની છે અને હું એક ફોક સિંગર છું. નવરાત્રીની તૈયારીમાં તો આપણે જે બી નવરાત્રી પતે ને તરત જ બીજી નવરાત્રીની આપણે બધા રાહ જોતા હોઈએ છીએ. આપણે ગુજરાતીઓ છીએ અને ગરબાનું મહત્વ આપણને બધાને ખબર છે. માતાજીનું આપણો પર્વ છે, તો અમે લોકો ખરેખર નવરાત્રી માટે બહુ જ ઉત્સાહી હોઈએ છીએ. નવરાત્રીમાં જોવા જઈએ તો આપણું જે ટ્રેડિશન છે, ટ્રેડિશનલ આપણા ગરબા, ટ્રેડિશનલ આપણો પહેરવેશ, તો અમારી ઈચ્છા છે કે આપણે આ જ સંસ્કૃતિને આપણે આગળ લઈ જઈએ અને ખેલૈયાઓને પણ વિનંતી છે કે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને ફૂલ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણે ગરબા રમવા માટે કેસરિયામાં પધારીએ. ગીતો ઘણા બધા છે, પણ હમણાં એક સરસ મજાનું ગીત આવ્યું છે. હા, ઓ મારા કાન્હા રે વનરાવનમાં વેણું વગાડતો, રાધે રાધે ગોવિંદા, રાધે રાધે ગોવિંદા, રાધે રાધે ગોવિંદા, રાધે રાધે ગોવિંદા. કેસરિયા નોરતાની અંદર અમારે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે કરીને ફાયર સેફ્ટીની સુવિધાઓ છે यहाँ પર. પછી અહીંયા ડ્રોન શૂટિંગનો એરિયા રાખેલો છે, ફૂડ સ્ટોલ રાખેલા છે. અમે અહીંયા કલ્ચર વાઇઝ સાંસ્કૃતિક કલ્ચરની થીમ રાખેલી છે. અમે અહીંયા 10 દિવસનું અમે આયોજન રાખેલું છે. અહીંયા નામાંકિત કલાકારો અહીંયા આવવાના છે. 10 દિવસ દરેક આર્ટિસ્ટ અલગ અલગ છે. પોલીસ પાસે અમે પરમિશન લેવા જવાના છીએ. જો અમને પરમિશન મળી જશે તો અમે ડ્રોન શૂટિંગનું કામ રાખીશું. સિતાર છે, પ્રીતિ પટેલ છે, નામાંકિત ઘણા બધા કલાકારો છે, જેમ કે ખુશ્બુ આશોડિયા, એમ કરીને ઘણા બધા 10 આર્ટિસ્ટ આપણે અલગ રીતે રાખેલા છે. એકાઓને નવું આપવામાં અમે ગિફ્ટ આપી રહ્યા છીએ. 10 દિવસ દરેક અલગ અલગ ગિફ્ટો આપી રહ્યા છે. અને ખેલૈયાઓને રમવા માટે લેડીઝનો વર્ગ અમે અલગ રાખ્યો છે અને જેન્ટ્સ વર્ગ અમે અલગ રાખેલો છે. પાસનો રેટ અમે બુકમાય શો અને સોમેટની અંદર લાઈવ આપેલું છે. નોમિનલ પ્રાઇસનો રેટ અમે રાખેલ છે. 2000 થી 2500 ગ્રાઉન્ડની અમે કેપેસિટીનું ગ્રાઉન્ડ ધરાવે છે. એની અંદર અમે 1500 થી 2000 પબ્લિક લાવવા માંગીએ છીએ. પાર્કિંગ પાસે અમારી જોડે જેટલો પણ પાર્ટી પ્લોટ છે એનાથી ડબલ ગણું પાર્કિંગની સુવિધા અંદર અમે ઉપલબ્ધ કરેલ છે. પાર્કિંગના 2 પ્લોટ છે. 2 વ્હીલરનું પાર્કિંગ અમે અલગ આપીએ છીએ અને 4 વ્હીલર માટે અલગ પાર્કિંગ આપેલ છે. મેડિકલ માટે અમારા ત્યાં ટીમ હાયર કરેલી છે. અમે 2 ટીકે વાન આપેલી છે અને મેડિકલ ટીમ અહીંયા એનો સ્ટોલ પ્રોવાઈડ કરેલ છે. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.